જો આ લેક્ચર તમારી માટે એવા જ છે કે અત્યારના તમારા મિનિમમ ટાઈમની યુઝ કરીને વધારે આપે હે ને 2 5 ડાઇન 1 4 ડાયોન આ પૂછાશે આઈએમપી છે અને પાણીમાં ડાયવેતા આના તમે ઉદાહરણ લઈ શકો ક્યાંથી લેવા સર અમારું ઉદાહરણ તમે તો લખાવ્યા નથી અરે મારા ભાઈ હેલો એવરીવન કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોના સુપર 30 સેશનની અંદર યસ તો ભાઈ આજે આપણે શું જોવા જઈ રહ્યા છીએ તો ક્લાસ 12th ની અંદર આપણું ચેપ્ટર છે હવે આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો હે ને તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો શું કવર કરશું ભાઈ 1 માર્કના MCQ કવર કરીશું અને સાથે સાથે આપણે 2 3 4 માર્કના ક્વેશ્ચન ને પણ કવર કરવાના છે ભાઈ પહેલા હું તમને કહી દઉં કે જ્યારે તમે આ જોવા જાઓ છો લેક્ચર તો એક કામ કરો એક પેન લઈને બેસો સાથે સાથે ક્વેશ્ચન જ્યારે હું અહીંયા શીખવાડું છું તો એની પહેલા તમે જાતે સોલ્વ કરો અને પછી તમે એનો જવાબ ચેક કરો જો આ તમે કરશો ને તો તમને લાગશે કે સમય વધારે જઈ રહ્યો છે ભાઈ સમય જઈ રહ્યો છે તમે સમય જઈ નથી રહ્યો તમે સમય આપી રહ્યા છો અને જેનું આઉટપુટ તમને સારું એવું મળશે બાકી તો બસ લેક્ચર રહેશે જેને જોઈ લેશો બરાબર સુપર 30 ની અંદર બેઝિકલી શું છે અમે 30 ક્વેશ્ચનો તમને કરાવીશું કે જે આ ચેપ્ટરનો જ એક ભાગ છે હું એવું નથી કહેતો કે આ ચેપ્ટરના તમામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બની શકે ઇમ્પોર્ટન્ટ પણ બની જાય અને ઇમ્પોર્ટન્ટ ના પણ રહે અરે સર ઇમ્પોર્ટન્ટ કહેતી ના રહે આ ચેપ્ટરના છે બસ એ તો હું કહેવા માંગુ છું ઇમ્પોર્ટન્ટ જ છે આ ક્વેશ્ચનો પણ આટલા જ કરવા એવું માઇન્ડસેટ નહીં રાખવાનું તમને ક્વેશ્ચન કેટલા હોવા જોઈએ કેવા હોવા જોઈએ એ અમે તમને તૈયારી કરાવી રહ્યા છીએ પણ આ ક્વેશ્ચનો થોડાક વધારે ઇમ્પોર્ટન્ટ એટલે બની જાય છે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાયેલા હોય છે અને આ ચેપ્ટરના ક્યાંક ને ક્યાંક મહત્વનો ભાગ આ બોર્ડ માટે બની શકતો હોય છે ભાઈ પહેલો ક્વેશ્ચન કે C7H8O આણ્વીય સૂત્રવાળા મોનોહાઇડ્રિક ફિનોલ ના શક્ય સમઘટકો હવે મોનોહાઇડ્રિક એટલે એક OH ફિનોલ એટલે તમને ખબર છે કે બેન્ઝીન ઉપર OH આવવાનું ફાઇનલ છે જ્યારે તમે બેન્ઝીન ઉપર OH લખો છો ત્યારે C6H5OH આટલું તો તમે લખી જ નાખો છો અહીંયા કીધા 7 કાર્બન હજી એક કાર્બન ઘટ્યો અને 8 હાઇડ્રોજન 6 તો થઈ ગયા તો હજી મારે એક હાઇડ્રોજન ઓછો કરીને બરાબર ત્યાં જોડવું પડશે CH3 તો જોઈ લો તો આ થઈ ગયા C7H8 અને O તો હું CH3 ની કઈ કઈ જગ્યાએ યુઝ કરી શકું તો એક CH3 અહીંયા મૂકી દઉં બરાબર એક CH3 હું અહીંયા લગાવી દઉં બરાબર અને એક CH3 હું અહીંયા લગાવી દઉં આ 3 છે ક્લિયર આ 3 છે હવે જેની અંદર તમે જોવા જશો તો આ થઈ ગયું ઓર્થોક્રેસોલ આ થઈ ગયું મેટાક્રેસોલ બરાબર અને આ થઈ ગયું પેરાક્રેસોલ બરાબર તો 3 સમઘટકો પોસિબલ બને છે આમાંથી બરાબર છે હવે ફિનોલ રાખવાનું છે જો ફિનોલ ન રાખવાનું હોય તો તમે ચેન્જ કરી શકે અલગ અલગ સંયોજનો બનાવી શકે આગળ વધીએ બીજો ક્વેશ્ચન કે નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે તો 2 રૂલ્સ ઉપર ફોકસ કરવાનું છે કે જો આણ્વીય દળ વધે તેમ ઉત્કલન બિંદુ કેવું હોય વધારે હોય સેકન્ડ કે જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ કેવું હોય ભાઈ ઓછું હોય બરાબર છે બધા આલ્કોહોલ આપ્યા છે જો આલ્કોહોલ ન આપ્યા હોય તો ત્રીજી એક લાઈન યાદ રાખજો કે આલ્કેન કરતા વધારે હોય ઇથર ઇથર કરતા વધારે હોય આલ્ડિહાઇડ અને કીટોન આલ્ડિહાઇડ કરતા કીટોનનું થોડુંક વધારે હોય અને કીટોન કરતા વધારે હોય આલ્કોહોલ અને આલ્કોહોલ કરતા વધારે હોય કાર્બોક્સિલિક એસિડ સમજી ગયા તો તમને બધા ચેપ્ટરમાં આ કામ આવશે બ્યુટેન 2 ઓલ આપ્યું છે બ્યુટેન 2 ઓલ 4 કાર્બન અને અહીંયા હોય છે બ્યુટેન 1 ઓલ એક અહીંયા હોય છે પેન્ટેન 3 4 અને 5 OH અને પ્રોપેન 1 ઓલ તો સ્વાભાવિક છે કે સૌથી વધારે મોલર વેટ આનું છે બરાબર મોલર વેટ સૌથી વધારે આનું છે સૌથી વધારે મોલર વેટ આનું છે તો આ સૌથી વધારે થશે અને સૌથી ઓછું જોવા જશો તો પ્રોપેન 1 ઓલ થશે શું કામ મોલર વેટ સૌથી ઓછું તો આપણે આ કન્સેપ્ટ લગાવી દીધો જ્યારે મોલર વેટ સરખા આવી જાય તો તમે શાખામાં જઈ શકો છો રેડી ક્વેશ્ચન નંબર 3
કે નીચેનામાંથી કયું સંયોજન ફિનોલિક OH સમૂહ ધરાવતો નથી? ફિનોલિક OH સમૂહ કયો નથી ધરાવતો? ફિનોલિક OH એટલે કે બેન્ઝીન ઉપર OH આવી જવું પડે. બસ આપણું ધ્યાન એટલામાં છે. બેન્ઝીન ઉપર OH છે, બેન્ઝીન ઉપર OH છે, બેન્ઝીન ઉપર OH નથી, CH2 પછી OH છે, મતલબ કે આ ફિનોલ નથી ભાઈ સાહેબ. આ કોણ છે? તો આ કોણ છે? આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. બેન્ઝાઇલિક એક આલ્કોહોલ છે, આ ફિનોલ છે જ નહીં. બરાબર, એટલે આ તમે ધ્યાન રાખજો. અને આ ફિનોલ છે ભાઈ, બેન્ઝીન સાથે OH તો છે જ. રેડી? ચોથો MCQ, નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનમાંથી ફિનોલ બનાવી શકાય નહીં? બરાબર, કેમાંથી? તમે જો તો ફિનોલના ક્વેશ્ચન બોર્ડમાં ઘણા પૂછાતા હોય છે. ફિનોલ ન બનાવી શકાય તો આઇસોપ્રોપાઇલ તમે જો બેન્ઝીન લેશો તો જોજો, આ થઈ ગયું CH3, આ થઈ ગયું CH3, અહીંયા H, અને તમે એની રિએક્શન હવામાં રહેલા ઓક્સિજન સાથે કરશો એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્ત મૂલકવાળી રિએક્શન થશે. આ સમવિભાજન થશે, મુક્ત મૂલક બનશે, અહીંયા મુક્ત મૂલક બનશે, અને પરિણામે આ CH3, આ CH3, અહીંયા ઓક્સિજન અને અહીંયા H, કે જેને કહેવામાં આવે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હાઇડ્રોપેરોક્સાઇડ. જો આ લેક્ચર તમારી માટે એવા જ છે કે અત્યારના તમારા મિનિમમ ટાઈમની યુઝ કરીને વધારે આપે, હે ને? અને હવે તમે એસિડિક જળ વિભાજન કરી દેશો તો તમને અહીંયા મળી જશે ફિનોલ. તમે આવી રીતે યાદ રાખી શકો કે આ સમૂહને અહીંયા જોડી દો, બાકીનું એસિટોન શું થઈ જશે? દૂર. તો ભાઈ આમાં તો ફિનોલ બને છે. તો આ પહેલી બનાવટ થઈ ગઈ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ, તો આ થઈ ગયું SO3H. એની રિએક્શન તમે બેઝ સાથે કરો, કારણ કે આ તો પોતે એસિડ છે ને, બરાબર? તો ફિનોક્સાઇડ આયન મળશે, O- અને Na+, અને એનું એસિડિક જળ વિભાજન કરી નાખો તો પરિણામે તમને ફિનોલ પ્રાપ્ત થઈ જશે. આને યાદ રાખજો, ફિનોક્સાઇડ આયન, સોડિયમ ફિનોક્સાઇડ આયન. ક્લોરોબેન્ઝીન ભાઈ ડેફિનેટલી બનાવી શકાય, Cl, બરાબર? આ બની જાય. NaOH, આ ડાવ પદ્ધતિ છે, 623 કેલ્વિન તાપમાન, 300 એટમોસ્ફિયર જેટલું દબાણ. પણ ટોલ્યુઇન હોય, બેન્ઝીન ઉપર CH3 છે, આમાંથી નહીં બને. તો કેમાંથી ન બને? ટોલ્યુઇનમાંથી ન બને. બરાબર છે? ઓકે. ક્વેશ્ચન નંબર 5, રીમર ટીમાન પ્રક્રિયાની કઈ નિપજ છે? જો આ મસ્ત બે રિએક્શન છે, બરાબર, જેમાં કન્ફ્યુઝન ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હોય છે. તમે જો NaOH ફર્સ્ટ, સેકન્ડ CO2 અને H+, બરાબર, તો આ કોલ્બે પ્રક્રિયા છે, કોલ્બે સ્મિટ પ્રક્રિયા, કે જેનાથી તમને અહીંયા ઓર્થો પોઝિશનમાં મળી જાય સેલિસિલિક એસિડ. બરાબર, ધ્યાન રાખજો ખાસ, અહીંયા NaOH હશે, KOH હશે તો પેરામાં જ હશે. આની અંદર જોવા જાઓ, બરાબર, તો આ રીમર ટીમાન પ્રક્રિયાની જો વાત કરું, બરાબર, રીમર ટીમાન પ્રક્રિયાની વાત કરું હું, બરાબર, તો જેમાં ક્લોરોફોર્મ પ્લસ NaOH અને બાદ હાઇડ્રોલિસિસ આપણે કરી દઈશું. તો પરિણામે તમને મળશે સેલિસાલ્ડીહાઇડ. તો ભાઈ કઈ પ્રોડક્ટ મળે છે? સેલિસાલ્ડીહાઇડ તમને પ્રાપ્ત થાય. જે આ સંયોજન સિગ્મા બંધ પાકા કરો એના તમે પાઈ બંધ પાકા કરો. રેડી? પ્રશ્ન નંબર 6, કયું ડાયહાઇડ્રિક નથી? ડાયહાઇડ્રિકમાં બે OH હોવું જોઈએ. ડાયહાઇડ્રિક છે ભાઈ, બે OH છે, ડાયહાઇડ્રિક છે ભાઈ. આ મોનોહાઇડ્રિક છે, મોનોહાઇડ્રિક, અને આ ડાયહાઇડ્રિક છે. નામ પાકા કરી લઈએ ભાઈ, બરાબર. નામ જે છે આ છે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ, બરાબર. આ છે તમારી પાસે ઓર્થો છે, બરાબર, કેટેકોલ. કેટેકોલ આવું હજી એક આવે છે. મોકો ન છોડો યાર, પ્રશ્નને પકડો અને એવા 10 વસ્તુ વિચારી લ્યો. આનું નામ છે રિસોર્સિનોલ, બરાબર. આ જે છે CH2, આ છે ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ. અને આ તો આપણે અત્યાર સુધી ઘણી વખત લખ્યું.
તો લખી દઉં છું બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ જે મોનોહાઇડ્રિક છે અને એ તો માંગ્યું છે, બાકી બધા ડાયહાઇડ્રિક છે. બરાબર. ચાલો આગળ વધીએ. 7 નંબર દ્વિતીયક આલ્કોહોલ કયું છે? સેમ ટુ સેમ OH પકડો. બરાબર. એમાં એ જે કાર્બન સાથે જોડાયેલ છે એની પાસે જાઓ. OH પકડો, એ જે કાર્બન છે એની પાસે જાઓ. OH પકડો, એ જે કાર્બન છે એની પાસે જાઓ. OH પકડો, એ જે કાર્બન છે એની પાસે જાઓ. હવે મંડી પડો ભાઈ. 1 2 બરાબર અને 3. આ 3 ડિગ્રી છે. બરાબર. 1 2 2 ડિગ્રી છે. 1 1 ડિગ્રી છે અને 1 3 ડિગ્રી. અહીંયા ઘણા ભૂલ કરે છે, ધ્યાન આપજો. અહીંયા ઘણા ભૂલ કરે છે. 3 ડિગ્રી કહી દે ભાઈ, આ તો એક સાથે જ જોડાયેલો છે. બરાબર. તો 1 ડિગ્રી. તમને કયું માંગ્યું છે? દ્વિતીયક આલ્કોહોલ. તો આ બની જશે તમારો જવાબ. પ્રશ્ન નંબર 8 કે નીચેની પ્રક્રિયા કયા પ્રકારની નથી? તો તમે જોશો તો H2O અહીંયા એડ થાય છે, જે આલ્કીનનું એસિડ ઉદ્દીપકીય જલ્યકરણ છે. બરાબર. પ્રક્રિયા 3 તબક્કામાં પૂરી થાય છે. સાચી વાત છે. જેમાં પહેલા તબક્કામાં પહેલા આ બંધ તૂટશે, H2O આવશે, પછી H જાશે, કાર્બોકેટાઇન બનશે. બરાબર છે. અને પછી આ OH બીજો એટેક થશે. આખી મિકેનિઝમ તમને આપી છે એટલે એમાં અત્યારે નથી પડતા. આલ્કીનની વિલોપન પ્રક્રિયા. ભાઈ આ આલ્કીનની વિલોપન પ્રક્રિયા નથી. વિલોપનથી તો આલ્કીન બને. આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોક્સિલ પ્રક્રિયા. સાચી વાત છે. તો આ જવાબ છે. 9 નંબર આલ્કોહોલ અને ઇથરનું સામાન્ય સૂત્ર. ઉદાહરણ લેવું પડે તમારે. તો આલ્કોહોલ લઈ લો તમે 2 કાર્બનનો. ઓકે. ઇથર પણ લઈ લો તમે 2 કાર્બનનો. અહીંયા થઈ ગયું C2H6O. C2H6O એટલે કે CnH2n. ધ્યાન આપજો કે CnH2nO 2n+2 અને O. CnH2n+2O. 10 નંબર નીચેની પ્રક્રિયાની નિપજ કઈ હશે? ઓકે. આ પ્રક્રિયા છે. આ કોણ છે? ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ. પરિણામે આ OH અહીંયા OH જોજો આ રીતે બંધ જાય છે. અહીંયા શિફ્ટ થયો, અહીંયા શિફ્ટ થયો, અહીંયા અને આ દૂર થાય. પરિણામે આ મળે છે. એવું સંયોજન ક્યાં છે? અહીંયા છે. આનું નામ છે, બહુ ઈઝી છે, IUPAC નામ લખી લ્યો. સાયક્લોહેક્ઝા 1 2 3 4 5 6 2,5-ડાઇન 1,4-ડાયોન. આ પૂછા છે, IMP છે. 11 નંબર નીચેનામાંથી કયો તૃતીયક આલ્કોહોલ છે? ઓકે. જો આમાં ન ખ્યાલ આવે તો આ રીતે લખી લેવાનું ભાઈ સાહેબ. આ OH, આ CH2CH3. તમે જોશો તો આ CH3CH, અહીંયા CH3, અહીંયા CH3 અને આ OH. CH3 આ કાર્બન, ભાઈ અહીંયા CH3 2 છે. બરાબર. આ CH3 અને આ OH. C6H5 બરાબર. પછી CH2 2 વખત છે એટલે આ શાખા ન હોય, 3 વખત છે એટલે આ લાઈન હોય. હવે પહેલા શું કરવાનું? OH પાસે જવાનું, પછી CH3 ને એના કાર્બનને પકડો, OH પાસે જવાનું, એ કાર્બનને પકડો, OH પાસે જવાનું, કાર્બનને પકડો, OH પાસે જવાનું, કાર્બનને પકડો. તો આ 1 છે, 1 2 અને 3. આ 3 છે. 1 અને 2 આ 2 છે. બરાબર. આ 1 અને આ 2 આ 2 છે. આ 2 છે. 3 અને 1. તૃતીયક માંગ્યું છે. આ જવાબ છે. ઇઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 12 ઉત્કલન બિંદુનો સાચો ક્રમ. તો ભાઈ જો આપણી ભાઈ તો આ જ કન્સેપ્ટ છે કે ભાઈ મોલર વેઇટ વધે, ઉત્કલન બિંદુ વધે. બરાબર. શાખા વધે અને ઉત્કલન બિંદુ ઘટે. બરાબર. આ શાખામાં છે જો CH3 CH2 CHOH CH3. આ 1 ડિગ્રી છે અને આ શાખા છે. આઈ થિંક આના ઓપ્શનમાં ટાઈપિંગ મિસ્ટેક છે. બરાબર.
આમાં ટાઈપિંગ મિસ્ટેક છે. જવાબ અહીંયા લખી લ્યો. આન્સર સૌથી વધારે અહીંયા 4 કાર્બન છે. જો 4 કાર્બન છે તો સૌથી વધારે તમને 2 મળશે. બરાબર, 2 મળશે. પછી 1 2 3 4 પછી તમને 3 મળશે. 2 પછી તમને 3 મળશે. 1 2 3 4 થયા ને. અને આ 4 કાર્બન છે. પછી તમને 4 મળશે અને પછી આ 1 મળશે. તો એવો ઓપ્શન આઈ થિંક આમાં નથી. બરાબર છે, પણ 2 તો વધારે જ આવે, જે અહીંયા છે જ નહીં. જો એટલે કંઈક મિસ્ટેક છે. 3 અને 4 કાર્બન તો ત્યાં છે જ. આગળ વધીએ. આપણને જવાબ તો ખબર પડી ગઈ ને, એ ઇમ્પોર્ટન્ટ છે. 13 ગ્લિસરોલનું IUPAC નામ. ગ્લિસરોલ કોને કહેવાય? તો 3 કાર્બન પાછા. આની દ્રાવ્યતા પણ કેવી હોય? વધારે. શું કામ? કારણ કે વધારે હાઇડ્રોજન બંધ. બરાબર. 1 2 3 પ્રોપેન, 1 2 3 ટ્રાયોલ. ઓલ લાગે. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. બરાબર. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. ઇથેન 1 2 ડાયોલ શું છે ભાઈ? એ આ છે. 1 2 3 ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન. ટ્રાય હાઇડ્રોક્સી પ્રોપેન ના લગાડી શકો. બરાબર, ટ્રાયોલ લખવું પડે. પ્રોપેન ટ્રાયોલ. એની કરતાં નંબરિંગ દેવું પડે તો વધુ સાચું આ છે. 14 નંબર. આલ્કોહોલનું ઉત્કલન બિંદુ મહત્તમ હશે. મોલર વેઇટ વધારે કોનું છે ભાઈ? આનું વધારે છે. મોલર વેઇટ વધારે, ઉત્કલન બિંદુ વધારે. ઇથેનોલ અને ક્લોરો ઇથેનના ઉત્કલન બિંદુ જો તો મેં તમને કીધું તો ભાઈ આલ્કેન, બરાબર, પછી ઇથર, પછી આલ્ડિહાઇડ અને કીટોન, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ. ઇથેન આપ્યું છે CH3CH3, ઇથેનોલ આપ્યું છે CH3CH2OH અને ક્લોરો ઇથેન આપ્યું છે. તો સૌથી ઓછું તો ઇથેન આવશે. ઇથેન આ નહીં, આ આવશે. ઇથેનોલ નહીં. પછી ક્લોરો ઇથેન આવશે. ભાઈ સાચી વાત છે. ઇથેનોલ નહીં, ઇથેન નહીં. બરાબર. અને પછી ઇથેનોલ આવશે. આલ્કોહોલનું સૌથી વધારે. ચલો ભાઈ. RCHO CH3MgX માં X શું છે? બહુ સિમ્પલ છે. RC=OH માં તમે CH3MgX ની રિએક્શન કરવા જઈ રહ્યા છો. શુષ્ક ઇથર. હાઇડ્રોલિસિસનું એવું કાંઈ કીધું નથી. બસ તો આ બંધ અહીંયા તૂટશે, આ માઇનસ અને આ પ્લસ. તો જુઓ તમે, આ RCH ત્યાં જોડાઈ ગયું CH3, આ OMgX અહીંયા અટકી જવાનું છે. બરાબર. OMgX બીજું બને છે. OMgH નહીં, આલ્કોહોલ નહીં. ઘણા ડાયરેક્ટ આલ્કોહોલ બનાવી લે, કીટોન નહીં આવડવા. તો આ તમારો જવાબ આવે છે. અને હવે જો હું હાઇડ્રોલિસિસ કરીશ, જો કહેલ હોય તો H3O+, તો તમને મળી જશે અહીંયા OH અને CH3. ખાસ યાદ રાખજો, FOC મેં તમને લખાવેલું કે જો તમારી પાસે ફોર્માલ્ડિહાઇડ હોય અને તમે કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન કરો અને હાઇડ્રોલિસિસ થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ આવે. જો તમારી પાસે એક કરતાં વધુ કાર્બનવાળો આલ્ડિહાઇડ હોય અને તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો 2 ડિગ્રી આલ્કોહોલ આવે. અને જો તમારી પાસે કીટોન હોય અને તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો તમારી પાસે 3 ડિગ્રી આલ્કોહોલ આવે. રેડી? 17 નંબર. નીચેની પ્રક્રિયાની નિપજ જણાવો. તો જો મસ્ત રિએક્શન છે. આ પ્રક્રિયાને આપણે 2 રીતે લખીએ એટલે આપણી પ્રેક્ટિસ પણ થઈ જાય. તમને બની શકે કે આ રિએક્શન એસિડ ઉદ્દીપકમાં આપે તો અહીંયા યાદ રાખજો કે માર્કોનિકો બને અને કાર્બોકેટાયન આવે અને સ્થાનાંતર થતું હોય તો સ્થાનાંતર થાય. બરાબર. તો પહેલા હાઇડ્રોજન ઉમેરી દેવાનો, આ બંધ તોડવાનો અને ત્યાં હાઇડ્રોજન આપી દેવાનો. આ માઇનસ અને આ પ્લસ, એક માઇનસ અને એક પ્લસ. CH3 CH+ અને આ CH3 અને પછી OH- આપવાનું એટલે CH3 CHOH
CH3 સ્થાનાંતર થતું હોય તો કરવાનું છે. જો તમારી પાસે હાઇડ્રોબોરેશન BH3 ખાલી ન આપવું જોવે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન હોવું જોવે કે જેથી એને BH3 માં કન્વર્ટ કરે. બાકી આ B2H6 હોય એટલે કે અહીંયા H, અહીંયા H, આ H, આ H, બરાબર. આને કહેવાય ડાયબોરેન, જેને BH3 માં કન્વર્ટ કરવા માટે ટેટ્રાહાઇડ્રોફ્યુરાન લેવું પડે. પણ કાંઈ વાંધો ન આપ્યું હોય તો. અને અહીંયા આપ્યું છે H2O, H2O2. તો તમારે પ્રતિમાર્કોનિકો કોણ છે? પ્રતિમાર્કોનિકોનો નિયમ. અને આ કોણ છે ભાઈ? માર્કોનિકોનો નિયમ. તો બસ વધુ હાઇડ્રોજન છે ત્યાં હેલોજન જોડી, સીધું OH જોડી દો તો આ જવાબ આવશે. તો પ્રોપેન 1 ઓલ આવશે. એટલે ફરક તમને ખબર પડી? આ છે પ્રોપેન 1 ઓલ અને આ જે છે તે છે પ્રોપેન 2 ઓલ. બરાબર, પ્રોપેન 1 ઓલ. કારણ કે અહીંયા હાઇડ્રોબોરેશન, આનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. અને આનું નામ છે એસિડ, લખ્યું તું માર્કોનિકો, એસિડ ઉદ્દીપકીય જલ્યકરણ. આગળ જોઈએ, નીચેનામાંથી કયો આલ્કોહોલ પાણીમાં સૌથી વધારે માત્રામાં દ્રાવ્ય થશે? બે વસ્તુ યાદ રાખવાની કે કાર્બનની સંખ્યા વધે એટલે પાણીમાં દ્રાવ્યતા ઘટે. બરાબર. અને સેકન્ડ, OH ની જો સંખ્યા વધે, બરાબર, તો પાણીમાં દ્રાવ્યતા વધે. રેડી? એનું રીઝન શું? કે આ જે આલ્કોહોલ છે ને એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે ભાઈ સાહેબ. હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ, હાઇડ્રોજન બંધ. કયા બંધન છે? હાઇડ્રોજન બંધ. મતલબ કે સરળતાથી દ્રાવ્ય થાય છે. અહીંયા જોશો તો એક આલ્કોહોલ છે, અહીંયા જોશો તો અહીંયા CH2 હશે. કાંઈ વાંધો નહીં, એ જે કહેવા માંગે છે હું અહીંયા લખી દઉં. ગ્લિસરોલ આપ્યું છે. શું નામ છે આનું? ગ્લિસરોલ. એટલે સાબુની અંદર આવે છે ને, બરોબર. ઇથિલિન ગ્લાયકોલ. અને મિથેનોલ. તો વધારે OH ક્યાં છે? અહીંયા છે. વધુ OH ને કારણે, વધુ OH ને કારણે. આગળ વધીએ. 19 કે ઇથર સંયોજનની HX સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. જો ROR ડેશ હોય એની HX સાથે પ્રક્રિયા થાય એટલે કોઈ પણ એક બાજુ બંધ તૂટે, ROH. પણ કઈ બાજુથી તૂટે બંધ? જો કઈ બાજુ તૂટે? જો ઓક્સિજનની આજુબાજુ 1 ડિગ્રી અથવા 2 ડિગ્રી હોય તો X માઇનસ એ ઓછા અવરોધ ધરાવતા સમૂહ સાથે જોડાય. ઓછા અવરોધ ધરાવતા સમૂહ સાથે જોડાય. સેકન્ડ હું તમને કહું કે જો ઓની આજુબાજુ 3 ડિગ્રી હોય તો X માઇનસ એ તેની સાથે જ જોડાય. તેની સાથે જોડાશે. બરાબર. ઉદાહરણ લઈએ. CH3, CH2, OCH3, માની લો કે HI. તો આ બાજુ 1 ડિગ્રી છે, આ બાજુ નાનો સમૂહ છે, તો નાના સમૂહને આયોડિન આપી દો, બીજાનું આલ્કોહોલ બનાવી લો. પણ માની લો કે તમારી પાસે
આજુબાજુ 3 ડિગ્રી જ છે, 2 નહીં, 3 ડિગ્રી છે, અને એની પ્રક્રિયા તમે HI સાથે કરો છો, બરાબર. તો તમને અહીંયા આયોડિન જોડાશે અને આ આલ્કોહોલ દૂર થઈ જશે. પણ પ્રશ્ન ઈ નથી, પ્રશ્ન ઈ છે HX નો. તો કોણ ઝડપથી તૂટે ભાઈ? ઝડપથી કોણ તૂટે? HI તૂટે, કારણ કે તેની વિદ્યુત ઓછી, બંધ એન્થાલ્પી ઓછી. HI, HBr અને HCl, બરાબર. Br અને HCl, આ જવાબ આવશે. ચાલો 20 નંબર, ઇથેનોલની 12 ગ્રામ. મસ્ત ક્વેશ્ચન. C2H5OH ની મેગ્નેશિયમ સાથે, બરાબર, પ્રક્રિયા કરતા, ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા એસટીપીએ કેટલા લીટર ડાયહાઇડ્રોજન મળે? તો જો સોડિયમ હોય, ROH ની સોડિયમ હોય તો આ મળે RO માઇનસ Na પ્લસ, અને એક હાઇડ્રોજન દૂર થાય, એક તો લખાય ને, એટલે 1 આપ લખવું પડે, S2. પણ જો તમે ROH ની Mg સાથે રિએક્શન કરો છો, બરાબર, તો આવા 2 મોલ હશે ઓલરેડી, બરાબર. કેટલા હશે? 2 મોલ હશે, બરાબર. અને આ RO માઇનસ Mg પ્લસ 2 હોય, એટલે આવા તમારે લેવા પડે 2 મોલ, બરાબર. અને પરિણામે તમને H2 મળે, એટલે આ હશે 2 મોલ ઇથેનોલ, બરાબર. અને જેનાથી C2H5O માઇનસ આવા 2 Mg પ્લસ 2, બરાબર. અને H2 દૂર થાય, એકમાંથી એક, બીજામાંથી એક, એટલે H2 થઈ ગયા. રિએક્શન બેલેન્સ થઈ ગઈ, બરાબર. 2 હાઇડ્રોજન થઈ ગયા. હવે આ થઈ ગયું 24 ગ્રામ હોય ત્યારે તમને 22.4 લીટર મળી જાય, કારણ કે 1 મોલ છે ને. પણ તમને કીધું છે કે મારી પાસે 12 ગ્રામ છે, તો આનું અડધું 11.2 લીટર મળશે, બરાબર. 24 ગ્રામ હોય એનો મોલર વેટ છે, તો 1 મોલ મળી જ જાય, 22.4. પણ તમને કીધું કે 12 ગ્રામ જ Mg છે, તો 11.2 લીટર મળશે, 11.2 લીટર. રેડી? આગળ વધીએ, થિયરીના ક્વેશ્ચનોમાં જઈએ કે આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા માટે જવાબદાર પરિબળોના નામ આપો, બરાબર. તો તમે જોજો, હું ટુ ધી પોઈન્ટ નથી લખતો, કે પહેલા તો તમને સમજાવું છું, બરાબર. તો આ પાણીમાં બને છે હાઇડ્રોજન બંધ, તો આલ્કોહોલનો અણુ પાણીના અણુ સાથે ઓનલી પોઈન્ટ્સ આપણે કવર કરીએ છીએ, બરાબર. તમે એના થિયરી વાંચશો ટેક્સ્ટ બુકમાં, એટલે ખ્યાલ આવી જશે. અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે માટે તે પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. એટલે તમે 2 કન્ડિશન મૂકી દો, એક કાર્બનની સંખ્યા, બરાબર, અને પાણીમાં દ્રાવ્યતા. સેકન્ડ તમે મૂકી દો OH ની સંખ્યા અને પાણીમાં દ્રાવ્યતા. આના તમે ઉદાહરણ લઈ શકો. ક્યાંથી લેવા સર અમારું ઉદાહરણ? તમે તો લખાવ્યા નથી. અરે મારા ભાઈ, આવી જાય અહીંયા, બરાબર. અહીંયા આપણે કવર કર્યું હતું, એક એક્ઝામ્પલ હતો આઈ થિંક, જેની અંદર ઉદાહરણો હતા. ઇથેન 1, 2, 3 ડાયોલ, ગ્લિસરોલનું એક ઉદાહરણ હતું. આવી રહ્યું જો લખેલું. તો સર અમારે લખવાનું ક્યાંથી? તમે NCERT જો, એમાં બધા વર્ણન આપ્યા છે, એના મુદ્દા પાડી લ્યો, ઉદાહરણમાં તમે આને ફિટ કરી દો, બરાબર. તો આ એના પરિબળ છે. હાઇડ્રોજન બંધ બને છે પાણીના અણુ સાથે, એ મહત્વનું પરિબળ છે. વિકૃત આલ્કોહોલ કોને કહેવાય? બરાબર, વિકૃત આલ્કોહોલ કોને કહેવાય? ઇથેનોલમાં અમુક માત્રામાં મિથેનોલ હાજર હોય તો તેને વિકૃત આલ્કોહોલ કહે છે. અને એક ચોરસ બોક્સ આપ્યું છે આખું NCERT-માં, હે ને, ત્યાંથી તમારે લખવાનું છે. જો મિત્રો તમારી પાસે મિથેનોલ હોય, ધ્યાન આપજો,
તો એ ઓક્સિડાઇઝ અનુભવે. શું થઈ જાય? ઓક્સિડાઇઝ થઈ જાય. કેમાં થઈ જાય? ફોર્માલ્ડિહાઇડ. અને એ ઓક્સિડાઇઝ થઈ જાય ફોર્મિક એસિડ. અને સેમ ટુ સેમ ઇથેનોલ હોય CH3CH2OH. એ ઓક્સિડાઇઝ થઈ જાય ઇથેનોલમાં અને એનું ઓક્સિડેશન થઈ જાય ઇથેનોઇક એસિડમાં. આ નુકસાનકારક છે, જેનાથી એના નુકસાન થાય. બરાબર, કે જેનાથી આંખની જોવાની ક્ષમતા જતી રહે, દર્શક ક્ષમતા જતી રહે અને એનું મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર, તો આવા દર્દીઓને અહીંયા લખજો, આ પોઈન્ટ આપ્યા છે. આવા દર્દીઓને શું કરવામાં? ઇથેનોલનો ડોઝ દેવામાં આવે. એટલે મિથેનોલની જગ્યાએ ઓક્સિડેશન કોણ અનુભવવા માંડે? ઇથેનોલ અનુભવવા માંડે. બરાબર, અને લઠ્ઠાકાંડ કહેવાય, જે બેઝિકલી ગુજરાતમાં ગુનો છે, કારણ કે એનાથી વ્યક્તિને નુકસાન જાય. તો એવા આલ્કોહોલને વિકૃત આલ્કોહોલ કહેવાય. 23 કે ભાઈ 2 ક્લોરો ઇથેનોલ અને ઇથેનોલમાંથી કયું વધારે એસિડિક છે અને શા માટે? જોજો, 2 ક્લોરો ઇથેનોલ, આ થઈ ગયું 2 ક્લોરો ઇથેનોલ. અહીંયા ઉપર 1 2 3 લખવાની જરૂર નથી, તમને ખબર જ હોય આ 1 2. તમારા માટે લખું છું, તમારે લખવાની જરૂર નથી. અને ઇથેનોલ, બરાબર, બંધારણ લેખા, એસિડિક પ્રબળતા આ છે 2 ક્લોરો ઇથેનોલ ઇથેનોલ કરતા. કારણ કે તેમાં ક્લોરીન સમૂહ ઇલેક્ટ્રોન વિથડ્રોવલ ગ્રુપ હોવાથી, ઇલેક્ટ્રોન વિથડ્રોવલને આખું લખવું હોય તો ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ હોવાથી. જોજો, હવે તમને સમજાવું કે જ્યારે આ આલ્કોહોલમાંથી H જાય એને એસિડ કહેવાય ને, તો RO માઇનસ બને. આ આલ્કોહોલ હોય અને આ બની જાય આલ્કોક્સાઇડ હોવાથી આલ્કોક્સાઇડ આયનની સ્થિરતા વધે છે. હોવાથી આલ્કોક્સાઇડ આયનની સ્થિરતા વધે છે, માટે તે કેવું છે ભાઈ? પ્રબળ એસિડ છે. 24 નંબર, ઇથેનોલનું ઇથેનોલમાં રૂપાંતર થવા માટેના પ્રક્રિયક જણાવો. તો જો, બહુ ઇઝી છે. FOC લખાવી દો પહેલા. બરાબર, કે જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો 2 માર્ગ છે. એમાંથી તમે કાર્બોક્સિલિક એસિડમાં જઈ શકો અને આલ્ડિહાઇડમાં જઈ શકો. સેકન્ડ, 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો તમે કીટોનમાં જશો. અને થર્ડ, 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન ન થાય પણ નિર્જલીકરણ થાય. કોપર અથવા Ag 573 કેલ્વિન તાપમાન અથવા 300 ડિગ્રી સેલ્સિયસ કહી શકો, જેને કહેવાય નિર્જલીકરણ. પાણીનું અણુ દૂર થાય અને બનાવે આલ્કીન. હવે આમાં છે ને મેં ગ્રુપ પાડેલા છે. ગ્રુપ 1 વાળા કયા? તો જોજો, પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4, K2Cr2O7, Na2Cr2O7, બરાબર, CrO3H2SO4, આ બધા ગ્રુપ 1 માં આવે. તમે લઈ લો PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, CrO3 એસીટોન, કોપર અથવા Ag એટ 573 કેલ્વિન તાપમાન. તમારે ગુજરાતીમાં લખજો, 573 કેલ્વિન તાપમાન. એ તમને આલ્ડિહાઇડ આપે, કારણ કે નિર્બળ ઓક્સિડેશન કરતા. અહીંયા તમે આમાંથી કોઈ પણ લઈ લો, 1 અને 2, ઓક્સિડેશન થશે અને કીટોન જ મળશે. અહીંયા તમે ગ્રુપ 1 અને 2 કોપર Ag સિવાયના
જો કોપર ને Ag લેશો તો આલ્કીન મળશે, બાકીનું ઓક્સિડેશન ના થાય. શું કામ? કારણ કે એની પાસે હાઇડ્રોજન જ ન હોય કાર્બન પાસે. ઇન શોર્ટ આપણે એવું જ કરીએ છીએ કે કાર્બન અને ઓક્સિજનમાં બરાબર આપણે શું કરીએ છીએ કે આ બંધ તોડીએ છીએ, એક કાર્બન અને હાઇડ્રોજનનો અને એક આ, અને એનાથી કાર્બોનિલ કાર્બન બને છે. હવે 3 ડિગ્રી કાર્બન હોય તો તમે જોઈ તો લ્યો, 3 ડિગ્રી કાર્બન તો અહીંયા આવું થઈ ગયું, આની પાસે H જ ન હોય કાર્બન પાસે. રેડી? તો FOC છે. હવે પ્રક્રિયકના નામ કીધા છે તો તમારે કોઈ પણ એક જ લખવાની જરૂર છે. ઇથેનોલ છે અને એનું ઇથેનાલમાં એટલે PCC દર્શાવી દેવાનું. શું દર્શાવી દેવાનું? PCC. પછી આખું લખવું હોય તો નીચે લખજો ઓક્સિડેશન, બરાબર, કે જે ઇથેનાલ બનાવશે. PCC કોને કહેવાય? પેરિડિનિયમ ક્લોરોક્રોમેન. રેડી? આગળ વધીએ. ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં બધા પ્રક્રિયકો જો મેં લિસ્ટ બનાવી દીધું છે, બરાબર, તો ત્યાંથી તમે લઈ લેજો. અહીંયા તમે લખી નાખવાનું આ પ્રક્રિયક, આ પ્રક્રિયક, આ પ્રક્રિયક, બરાબર. ઇથેનોલનું ઇથેનોઇક એસિડ પોટેશિયમ પરમેંગનેટ અથવા કોઈ પણ ગ્રુપ 1 વાળા ઓક્સિડેશન કરતાઓ જે શું બનાવે છે? ઇથેનોઇક એસિડ. તમે કહો સર આટલું જ લખવાનું છે? નહીં, તમારે વિગતવાર લખવાનું કે ભાઈ ઇથેનોલનું KMnO4 K2Cr27 Na2Cr27 CrO3 H2SO4 જેને જોન્સ પ્રક્રિયા કહેવામાં આવે છે એની સાથે રાસાયણિક પ્રક્રિયા થતા આ મળે છે, બરાબર, એટલે કે ઇથેનોઇક એસિડ મળે છે. ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલમાંથી કયું વધુ બાષ્પશીલ છે? તો પહેલા બંધારણ બનાવી લો. OH અહીંયા સંસ્પંદન થતો એટલે સિંગલ ડબલ બંધ કોઈ પણ તમે ગમે તે દિશામાં દર્શાવી શકો. બરાબર, અહીંયા હાઇડ્રોજન બનશે, અહીંયા હાઇડ્રોજન બનશે. આ જે હાઇડ્રોજન બંધ બન્યો છે તે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે, અને આ જે હાઇડ્રોજન બંધ બન્યો છે તે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે. બંધ વધારે મજબૂત કયો? આંતર છે. તો ઉત્કલન બિંદુ ઓર્થોનાઇટ્રોફિનોલ કરતા કોનું વધારે છે? પેરા નાઇટ્રોફિનોલ, બરાબર. અને બાષ્પશીલતા, જેનું ઉત્કલન બિંદુ ઓછું એ ઝડપથી બાષ્પ બને ને, બરાબર, તો કોણ છે ભાઈ? ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. રેડી? 27 નંબર. માર્ક ચેન્જ નથી ત્યાં લાગતા. ઓકે, હવે આવશે. નીચે આપેલ સંયોજન એસિડિકતાના ચડતા ક્રમમાં આપો અને વ્યાજબી સમજૂતી આપો. ફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલ અને ક્રેસોલ. તો જો આ છે ક્રેસોલ, ઓર્થોક્રેસોલ છે ને, CH3, એના કરતાં વધારે હોય છે ફિનોલ, અને એના કરતાં વધારે હોય છે ઓર્થોનાઇટ્રોફિનોલ, બરાબર. મતલબ કે આ ઇલેક્ટ્રોન વિડ્રોવલ ગ્રુપ છે, બરાબર, અને આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે. તો સમજૂતી તમે આપી શકો કે ડોનર ગ્રુપને કારણે તમારે અહીં લખવાનું CH3 ડોનર છે, NO2 વિડ્રોવલ છે, કારણે ફિનોક્સાઇડ આયનની સ્થિરતા ઘટે છે, માટે, બરાબર, તે નિર્બળ એસિડ છે. જ્યારે ઇલેક્ટ્રોન વિડ્રોવલ સમૂહ ને કારણે
ફિનોક્સાઇડની સ્થિરતા વધે છે. માટે તે પ્રબળ એસિડ છે. ક્લિયર? આગળ વધીએ. ઓર્થો નાઇટ્રોફિનોલ અને ઓર્થો ક્રેસોલમાંથી કોણ વધુ એસિડિક છે? ઓર્થો નાઇટ્રોફિનોલ અને ઓર્થો ક્રેસોલ તો વધારે એસિડિક છે. આગળ રીઝન જોઈ લીધું. રિપીટ છે આઈ થિંક ક્વેશ્ચન. બરાબર. ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે જરૂરી પદાર્થનું નામ. ફિનોલની જલીય અને બિનજલીય માધ્યમમાં થતી બ્રોમિનેશન પ્રક્રિયા. એ ક્યુમિન. શું આવે? ક્યુમિન. રિએક્શન લખી દઈએ. ઔદ્યોગિક ઉત્પાદન માટે હવામાં રહેલા O2 સાથે તો તમને મળશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. શું મળશે ભાઈ? ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ કોણ છે ભાઈ? ક્યુમિન. બરાબર. અને પછી તમે કરશો એસિડિક જળ વિભાજન. પરિણામે તમને મળશે ફિનોલ અને એસીટોન. ફિનોલ અને એસીટોન. બરાબર. બીજું, ફિનોલની જલીય અને બિનજલીય માધ્યમમાં થતી બ્રોમિનેશન પ્રક્રિયા. બરાબર. તો ફિનોલની જલીય અને બિનજલીય હું એક જ સ્ટેપમાં લખું છું, તમે બે અલગ કરી લેજો. બરાબર. CS2 માં રાખેલ Br2 એટલે આ થઈ ગયું બિનજલીય અને આ થઈ ગયું Br2 જળ એટલે આ તો જલીય જ થઈ ગયું. અહીંયા મોનોબ્રોમિનેશન થશે. બરાબર. તો એક મળશે ઓર્થોબ્રોમોફિનોલ અને એક તમને મળશે પેરાબ્રોમોફિનોલ. Br2 જળ જે છે હાઈલી એક્ટિવ છે તો અહીંયા મળશે તમને 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. શું મળશે ભાઈ? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. નામ લખી લેવાના. રેડી? તો આ થઈ ગયો આપણો બી. હવે છે સી, ફિનોલના બ્રોમિનેશનમાં લुईस એસિડ શા માટે જરૂરી નથી? તો અહીંયા જ લખી નાખીએ. ફિનોલમાં રહેલ OH સમૂહ પ્રબળ રીતે +M અસર દર્શાવે છે. +M અસર દર્શાવે છે. પરિણામે તે જ Br2 ને Br+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકમાં રૂપાંતર કરશે. માટે લुईस એસિડની, કારણ કે લुईस એસિડનું કામ એ જ હતું ને, ની જરૂર નથી. લुईस એસિડ જ કરતું હતું, Br+ બનાવી દે. માટે અહીંયા લुईस એસિડની જરૂર નથી. બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન કે મિથોક્સીબેન્ઝીન એટલે OCH3 ની ક્રિયાવિધિ સાથે પ્રક્રિયા. બરાબર. તો તમે HI સાથે રિએક્શન કરો છો અને પરિણામે OH મળે છે અને CH3I મળે છે. ક્રિયાવિધિ દર્શાવશો. OCH3. બરાબર. તો પહેલા તે H+ ઉપર એટેક કરશે. બરાબર. OH+ અને CH3 અને સાથે સાથે I-. બરાબર. એક બાજુથી આવશે અને બીજી બાજુથી જશે. બરાબર. એક બાજુથી આવશે અને બીજી બાજુથી આ બંધ જશે, આ જશે અને આ જે છે અહીંયા તમે જોશો આ જશે અને આ આની સાથે એટ્રેક્ટ થશે. બરાબર. આ બંધ તૂટતો હશે અને આ જોડાતો હશે. એટલે આ ફિનોલ. બરાબર. અને CH3I.
બરાબર, આ બંધ તૂટતો હશે એટલે આનું તૂટવું અને આનું અહીંયા જોડાવું બંને વસ્તુ સાથે થતી હશે. બરાબર છે. તો ભાઈ આ થઈ ગયું એની ક્રિયાવિધિ. ચલો ભાઈ 30 ક્વેશ્ચન થઈ ગયા, અહીં સુધી રાખીએ. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રો ગુડ લક. જય જય ગરવી ગુજરાત.